નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? આપ સૌનું સ્વાગત છે અગેઇન બેઝિક મેથ્સના લેક્ચર નંબર 3માં. લેક્ચર નંબર 3નું ટાઇટલ છે સાઇન અને ટેન. અરે સર, ત્રિકોણમિતિ વિધેય તો 6 છે: સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક અને સેક. તો તમે કેમ આ બે જ નામ લખ્યા? તો છોકરાઓ, આપણે સૌથી વધારે ઉપયોગ સાઇન અને ટેન આ બેનો જ આવશે. ધારો કે કોઈ પણ વિધેય આવ્યું તો એ અન્ય વિધેય પણ આપણે સાઇન અથવા ટેનમાંથી મેળવી શકીએ છીએ. પણ જ્યારે ખૂણાના સ્વરૂપે એનાલિસિસ કરવું છે ને, ત્યારે આપણા જવાબ સાઇન થીટા અને કોસ થીટા, અને સાઇન અને કોસ એ બેનો ગુણોત્તર થાય એટલે ટેન સ્વરૂપે આવે. તો સાહેબ, કોસ કેમ ન લખ્યા, ટેન કેમ લખ્યા? તો લોગ ટેબલ છે એ સાઇન અને ટેન આ બે ખૂણા માટે આપણને જવાબો આપે છે. અત્યારે જે લોગ ટેબલ આવે છે એમાં કોસના પણ હોય છે, પણ સ્ટાન્ડર્ડ જે અલાઉડ છે એક્ઝામ લેવલે એ બે જ લોગ ટેબલ અલાઉડ છે, સાઇન અને ટેનના. તો આપણે સાઇન અને ટેન માટે જુદા જુદા ખૂણાઓ માટે કઈ રીતે લોગ ટેબલમાંથી શોધી શકીએ એ આપણે અહીંયા જોવાનું છે. તો લોગ ટેબલમાં સાઇન અને ટેન શોધવા છે તો એ લોગ ટેબલનો ઉપયોગ શા માટે થાય છે? હવે તમે જાણો છો એવી બેઝિક વસ્તુ કહું તો તમે જે જાણો છો એ ખૂણા કયા છે? તો કે 0 ડિગ્રી તમને ખબર છે, 30 ડિગ્રી ખબર છે, 45 ડિગ્રી ખબર છે, 60 ડિગ્રી ખબર છે, 90 ડિગ્રી ખબર છે. તમને આ ખૂણા મોઢે યાદ હોઈ શકે, આ ખૂણા મોઢે યાદ હોઈ શકે, બરાબર? અહીંયા હું લખી નાખું કે ભાઈ આપણે સાઇન માટે લખશું, પછી કોસ માટે લખીએ અને ટેન માટે. આ મૂલ્યો તમને યાદ હોઈ શકે. આપણી જાણકારી માટે આપણે એક શોર્ટ રિવિઝન લઈએ કે ભાઈ આ મૂલ્યો આપણે કેટલા લખીએ? તો કે આ મૂલ્યો આપણે આવા કંઈક લખીએ. સાઇન 0 0 થાય, સાઇન 30 1/2, સાઇન 45 1/√2, આ √3/2 અને સાઇન 91. કહેવાનો અર્થ સાઇન થીટાની મહત્તમ કિંમત 1 છે અને લઘુત્તમ કિંમત 0 છે. સાઇનનું મૂલ્ય 1થી મોટું ન હોઈ શકે અને 0થી નાનું ન હોઈ શકે, જ્યારે માત્ર ધન કિંમતોની વાત હોય ત્યારે. બાકી આ મહત્તમ કિંમતને પ્લસ માઇનસ 1 દર્શાવીએ તો ઓછામાં ઓછું નિશાની સાથેનું નાનું મૂલ્ય તો કે -1 અને વધુમાં વધુ +1. પણ આપણે દિશા માટે ઋણ નિશાની વાપરીશું, એટલે ઋણ નિશાનીને સાઇનની અંદર લેવાની આવશે જ નહીં, આપણે તો ખાલી ધન કિંમતો જ લેવાની આવશે. એટલે મહત્તમ +1 ને લઘુત્તમ 0. લોગ ટેબલની જે કોઈ પણ કિંમતો હશે એ 0 અને 1ની વચ્ચે જ હશે. સાઇનનું મૂલ્ય ક્યારેય 1થી વધુ ન હોઈ શકે અને 0થી નાનું ન હોઈ શકે. કોસની વાત કરીએ તો કોસમાં આનાથી ઊંધી વાત ચાલુ થાય છે. 1 30 √3/2, પછી અહીંયા 1/√2 જ રહેશે, અહીંયા 1/2 જ રહેશે, 0. એટલે થયું એ કે મહત્તમ મૂલ્ય 1 હોય ને લઘુત્તમ 0 હોય. એટલે કે સાઇન અને કોસના મૂલ્યો કેટલા હોય? તો કે 0થી 1ની વચ્ચે હોય. અને ટેન એટલે આપણે શું કહીએ છીએ? કે તો કે ટેન એટલે આપણે લખીએ છીએ સાઇનના છેદમાં કોસ. હવે પેલું જોવો જ તો કે પેલું સાઇન 0 ડિગ્રી એ સાઇન 0 છે અને કોસ 1 છે. 0ના છેદમાં કાંઈ પણ આવે તો એ 0 જ થાય, આ કિંમત 0 જ થશે. એ જ રીતે સાઇન 30 અને કોસ 30 એટલે શું છે? તો કે આ બેને હું લઉં તો શું થશે? 1/2 એના ભાગ્યા √3/2, છેદમાંથી 2 કેન્સલ એટલે 1/√3. આ 1/√3 થશે. એવી રીતે આ બેનો ગુણોત્તર 1 થશે, આ બેનો ગુણોત્તર √3ના છેદમાં 1 એટલે √3. અને છેલ્લું સ્ટેપ છે ને એ અગત્યનું છે. છેલ્લા સ્ટેપમાં શું થશે? અંશમાં 1 આવશે અને છેદમાં 0. કોઈ પણના છેદમાં 0 આવે ને એટલે એ અનંત કહેવાય, ઇન્ફાઇનાઇટ કહેવાય. એનો જવાબ મળે નહીં, ઇન્ફાઇનાઇટ. મહત્તમમાં મહત્તમ તમે લખી શકો એટલો મોટો આંકડો થાય એટલે ઇન્ફાઇનાઇટ થાય. હવે અહીંયા કહેવાનો અર્થ શું છે? સાઇન હોય કે કોસ, લોગ ટેબલમાં એની કિંમત 0થી 1ની વચ્ચે મળશે અને ટેન હોય તો 0થી અનંત સુધી મળે. એટલે 1 2 3 4 5 1 લાખ 1.5 લાખ
ગમે તે કિંમત મળી શકે. આ એ બંને વચ્ચેનો મુખ્ય ફરક છે. આ ખૂણાના મૂલ્યો યાદ છે, પણ આમની વચ્ચેના કોઈ એવા મૂલ્ય આવ્યા, ધારો કે અહીંયા મારી પાસે કોઈ એવો ખૂણો આવ્યો કે 37.8 ડિગ્રી, તો શું હવે 0 થી 90 વચ્ચે તો આવું કેટલું લખી શકાય? 37.8 લખી શકાય, 27.8, 33.5, 42.6, 60.62, 88.91, ગમે તેવું લખી શકાય. શું આ દરેકને આપણે યાદ રાખીશું? નહીં, પોસિબલ જ નથી. તો એવા કેસમાં જે રૂટીન રૈવાજિક ટ્રેડિશનલ ખૂણાઓ છે, નોર્મલ ખૂણાઓ છે, જેના જવાબ આપણને યાદ છે, એ સિવાયના ખૂણાઓ માટે શું કરવાનું? તો કે એ સિવાયના મૂલ્યો યાદ ન રાખવાના હોય, એને લોગ ટેબલમાંથી શોધી લેવાના થાય અને લોગ ટેબલ એક્ઝામ દરમિયાન પણ તમને આપવામાં આવશે. તો આવા કારણોસર આ સિવાયના ખૂણાઓ, આવા કોઈ આંકડાઓ છે, એટલા માટે જ આપણે ખૂણાના એકમોમાં આવા એકમોની પ્રેક્ટિસ કરી છે કે આવા મિક્સ એકમો હોય તો શું કરવું. તો એ કારણોસર આ લોગ ટેબલનો ઉપયોગ કરવો પડે છે. આવા ખૂણા હોય તો જવાબ મોઢે યાદ છે, પણ આ સિવાયના ખૂણા હોય તો આપણે ફરજિયાત જોવું પડે. તો લોગ ટેબલનો ઉપયોગ આ સિવાયના ખૂણાઓ મેળવવા માટે થાય છે. આમના જવાબો તો મળે જ, પણ એ સિવાય નહીં આપણે મેળવી શકીએ. લોગ ટેબલનો પરિચય, લોગ ટેબલનો બેઝિક પરિચય જે લોગેરિધમ અને એન્ટી લોગેરિધમ માટે હતું એ સેમ ફોર્મેટ હોય છે, પરંતુ ટાઇટલ શું હોય છે એ ખાસ જોવાનું. આનું ટાઇટલ છે નેચરલ સાઇન. અહીંયા મુખ્ય કોલમ છે, આ મુખ્ય કોલમ છે, ત્યાં ડિગ્રીમાં માપ હોય છે અને ડિગ્રી તરીકે પૂર્ણાંક અંકો હોય છે. પૂર્ણાંક એટલે તમે અહીંથી જોશો 0, 1, 2, 3, 4, 5 એવું કરી અને 90 સુધીના માપ આપણે લઈ શકીએ. પૂર્ણાંક ખૂણા હોય છે 90. એટલે ઉદાહરણ તરીકે 66.8 ડિગ્રી કીએ તો 66 ડિગ્રી વત્તા 0.8 ડિગ્રી થાય. તો 66 પૂર્ણાંક છે એ આ લિસ્ટમાં હોય, એને આપણે પસંદ કરવાનું. ઉદાહરણ તરીકે 66ની બદલે અહીંયા હું દર્શાવી શકું એવું 6.8 ડિગ્રી, તો 6 ડિગ્રી 0.8 ડિગ્રી, તો આ 6 ડિગ્રી છે, એ 6 ડિગ્રીવાળી મારે લાઈન એટલે કે રો પસંદ કરવાની થાય. પછી ગૌણ કોલમ, એટલે ગૌણ કોલમનો ભાગ આ થશે, આટલો ભાગ છે એ ગૌણ કોલમનો છે, એમાંથી શું પસંદ કરવાનું થાય? તો કે 0.8 ડિગ્રી. હવે અહીંયા ડિગ્રીમાંય હોય અને મિનિટમાંય હોય, ડિગ્રી અથવા મિનિટ. જો એટલે અહીંયા ઉપર જે લખ્યા છે ને એમાં બધાય મિનિટમાં લખ્યા છે, આ મિનિટમાં લખ્યા છે અને નીચે ડિગ્રીમાં લખ્યા છે. એટલે આપણી પાસે જે હોય અહીંયા ધારો કે 0.8 ડિગ્રી છે, તો 0.8 ડિગ્રીવાળો પાર્ટ આ છે, તો એ બે ભેગા થાય એવું શું? તો એ બે ભેગા થાય એવો પોર્શન આપણે સિલેક્ટ કરવાનો રહીએ. એટલે આ બે ભેગા થાય એવો પોર્શન થયો. કયો? તો કે અહીંયા આવે છે 1184. મીન ડિફરન્સ તો આપણે અહીંયા જોવાની જરૂર નથી, કારણ કે મીન ડિફરન્સ આવ્યો નહીં. આગળ એક્ઝામ્પલ લઈ લેશું મીન ડિફરન્સ શું આવે. અને 1184, આ ધારો કે નેચરલ સાઇન છે, તો હમણાં જ વાત થઈ કે આની કિંમત 0 થી 1ની વચ્ચે હોય, તો આ શું હોય? 1184 એટલે 0.1184 આનો આન્સર થાય. મુખ્ય કોલમ જોયું, પછી મુખ્ય કોલમના આધારે ગૌણ કોલમ અને મીન ડિફરન્સ. સેમ 10 માટે હોય, 10 માટે હોય તો ફરક શું થઈ જાય? તો કે નેચરલ ટેન્જન્ટ થઈ જશે નામ. એ જ સિસ્ટમ, પણ અહીંયા એ જ પ્રમાણે મુખ્ય કોલમ હશે, પછી ગૌણ કોલમો છે અને મીન ડિફરન્સીસ છે. પણ 10 છે તો 10 માટેની કિંમત કેટલી હોય? તો કે 0 થી લઈ અને અનંત સુધીની કોઈ પણ હોય. હમણાં આખું લોગ ટેબલ આપણે જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે. તો આ સાઇન અને ટેનના લોગ ટેબલનો પરિચય, એની વાત થઈ. કઈ રીતે આપણે ખૂણા શોધવા, સાઇન અને ટેન જોવા છે? તો સાઇન અને ટેન જોવાની રીત તો જે રીતે આપણે લોગ અને એન્ટીલોગ જોતા એ જ રીત છે, રિપીટ થાય છે, કોઈ નવું નથી, સ્ટેપ એના એ જ છે. સૌ પ્રથમ તો કે આપણને જે કોઈ પણ ખૂણો અહીંયા આપેલો છે એ ખૂણાને આપણે ડિગ્રી અને મિનિટમાં ફેરવવો પડે. તમને જે કોઈ પણ જવાબ આવ્યો છે, ઉદાહરણ તરીકે મારે જવાબ આવ્યો છે સાઇન 9.72 ડિગ્રી, તો આનો અર્થ થાય સાઇન 9 ડિગ્રી પ્લસ 0.72 ડિગ્રી. વધારે પરફેક્શન માટે તો કે ડિગ્રી તો છે જ અહીંયા, પણ આને મિનિટમાં ફેરવીએ તો હજુ એક્યુરેટ આવે. તો કઈ રીતે ફેરવી શકાય? તો કે સાઇન 9 ડિગ્રી વત્તા ડિગ્રીનું મિનિટમાં રૂપાંતરણ શું થાય? તો કે ડિગ્રીને મિનિટમાં ફેરવીએ તો 60 વડે ગુણી નાખો, 60 વડે ગુણી નાખો એટલે મિનિટમાં ફરી જશે.
0.72 ગુણ્યા 60 આ કરો એટલે 7.2 ગુણ્યા 6 દશાંશ ચિહ્ન ચેક કર્યું. તમારે તો કેલ્ક્યુલેટરથી પણ થઈ શકે. સીધો આનો આન્સર લખીએ તો આન્સર આનો થશે 43.2 મિનિટ, એટલે 43.2 મિનિટ. પણ હવે આમાં પોઈન્ટ ન લેવાય, એનો રાઉન્ડ ફિગર 43.2 એટલે 5થી આ જ ઓછો આંકડો છે એટલે 43 મિનિટ થયું. ચાલો હવે શું કરવાનું તો કે નેચરલ સાઇનમાં જતું રહેવાનું. નેચરલ સાઇનમાં ડિગ્રી તરીકે 9 એટલે કે મુખ્ય કોલમ જોવાની. એટલે આપણે જોઈએ સાઇન અને એમાં મુખ્ય કોલમ. આ એક ઉદાહરણ માટે મેં એક કોલમ રાખી છે જે 9 છે, બરાબર. આના ટાઇટલ જુઓ મીન ડિફરન્સના, તો શું છે તો કે અહીંથી ચાલુ કરો એટલે 0 મિનિટ, 6 મિનિટ, પછી 12, 18, 24, 30, પછી છે 36, 42, 48 અને છેલ્લા ખાનામાં 54 છે. અને એ જ મુજબ એની ડિગ્રી જુઓ તો 0.1 ડિગ્રી, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, એ જ પ્રમાણે એની ડિગ્રી જુઓ તો આ 0 ડિગ્રી, 0.1, 0.2, 0.3, 0.4, 5, 6, 7, 8 અને 9. હવે ધ્યાનથી જુઓ તો અહીંયા 72 ડિગ્રી છે. 72 ડિગ્રીનું રાઉન્ડ ફિગર શું થાય તો કે જો 72 ડિગ્રી પ્રમાણે જો તો રાઉન્ડ ફિગર એનો તમારે લેવાનો થાય 0.7 ડિગ્રી. 0.7 ક્યાં આવે છે તો કે 0.7 અહીંયા આવે છે. એટલે 0.7 એટલે આના મુજબ જો તમે આન્સર લખો તો આના મુજબ આન્સર અહીંયા શું થાય છે તો કે 16.85. આગળ શું મૂકી દેવાનું? પોઈન્ટ મૂકી દેવાનું. મિનિટ મુજબ જુઓ ને તો 43 મિનિટ થાય છે. એટલે 43 મિનિટ થઈ તો આ તો કેટલા છે? 42. તો હજી એક 43 મિનિટની ગોઠવણી કરવી હોય તો મીન ડિફરન્સમાં જોશો ને એટલે મીન ડિફરન્સમાં આવા ટાઇટલ છે. એમાં દરેક પ્રકારની મિનિટના તફાવત આપેલા છે. 1 મિનિટ, 2 મિનિટ, 3, 4, 5. એટલે 43 એટલે કેટલા તો કે 42 પ્લસ 1. ચાલો 42માં કેટલા છે તો કે 42નો જવાબ છે 16.85. 42નો 16.85. 1નો જવાબ શું છે મીન ડિફરન્સમાં તો કે 3નો. 42 ને 1 તો આમાં ઉમેરી દેવાના તો આ શું થાય 16.88. 0.1688 અને 0.1685. સાહેબ બંને જુદા જવાબ થયા ને? જુદા થયા, પણ તમે જુઓ તો ખરી ક્યાં ફરક છે? પોઈન્ટ પછીના ત્રીજા આંકડામાં ફરક, ચોથા આંકડામાં ફરક છે. પોઈન્ટ પછીના ચોથા આંકડામાં ફરક હોય એની કોઈ ખાસ અસર આવતી નથી. એપ્રોક્સિમેટલી બે સરખા જ કહેવાય. આ તો મેં બે પદ્ધતિ શીખવાડી. ડિગ્રીમાં જુઓ તો અહીંથી પતી જાય. મિનિટમાં તમે વધારે પરફેક્ટ આંકડા સુધી પહોંચી શક્યા. આપણો પ્રયત્ન મિનિટ શોધીને પરફેક્ટ સુધી પહોંચવાનો હોય. તો આ રીતે આપણે મુખ્ય કોલમ, એના પરથી ગૌણ કોલમ અને મીન ડિફરન્સ જુઓ. જો મેં શબ્દ વાપર્યો છે જોવો, એટલે 42 પ્લસ 1 43 થયા ને તો એ જવાબે ઉમેર્યા. હવે ફોર એક્ઝામ્પલ આ 43 છે ને એને બીજી રીતે લખું, આ 43 છે ને એને બીજી રીતે લખું. જો 42 પછી સીધા 48 છે ને એટલે બીજી રીતે અહીંયા કરું. આવું લખી શકું ને 48 માઇનસ 5 એટલે 43. 48 માઇનસ 5 43. તો 48 વાળો પાર્ટ છે ને એમાં જોવું કેટલું છે 1702. અને મીન ડિફરન્સ 5નો, 5માં મીન ડિફરન્સ કેટલો છે 14નો. અહીંયા બાદ બાકી તો અહીંયા બાદ કરો. એટલે બાદ કરો એટલે શું થાય તો કે 1702 માંથી 14 બાદ કરો એટલે આ થાય 1688. જુઓ જી 1688 અને અહીંયા 1688. કોઈ પણ રીતે કરો જવાબમાં કોઈ મોટો ચેન્જ નહીં આવે. જો મીન ડિફરન્સ તમારે ઉમેરવો પડે તો જવાબ એ ઉમેરવાનો, અને મીન ડિફરન્સ તમે બાદ કરો તો જવાબ પણ બાદ કરવાનો. તો આ રીતે મીન ડિફરન્સ જુઓ એ પ્રમાણેમાં યોગ્ય વધારો કે ઘટાડો કરવો. હવે આખા લોગ ટેબલને આપણે ધ્યાનમાં લઈ અને થોડા સામાન્ય ઉદાહરણો ગણીએ અને જોઈએ કે કઈ રીતે સાઇન અને ટેનમાં ખૂણાના મૂલ્ય આપેલા હોય તો કિંમત શોધી શકાય, અથવા કિંમત આપેલી હોય તો ખૂણા શોધી શકાય. સાઇન માટે એક ઉદાહરણ લઈ અને આપણે ગણતરી જોઈએ. ઉદાહરણ તરીકે આપણે
કિંમત લઈએ છીએ સાઇનની 50 ડિગ્રી અને 34 મિનિટ. અહીંયા આપણે ઉદાહરણ ગણીએ છીએ. ફોર એક્ઝામ્પલ, સાઇન 50.34 ડિગ્રી. હવે 50.34 ડિગ્રીને 3 અલગ અલગ રીતો દ્વારા ગણીએ અને જોઈએ કે આપણને કઈ રીતે આન્સર મળે છે. તો એક હું આને આ રીતે લખી શકું, સાઇન 50 ડિગ્રી વધતા 0.34 ડિગ્રી. અને 0.34 ન હોય, 0.3 હોય, પછી 0.4 હોય, એટલે 0.34નો રાઉન્ડ ફિગર કરું તો મારે આના રાઉન્ડ ફિગર તરીકે લેવું પડે 0.3 ડિગ્રી. તો આના મુજબ ગણતરી કરીએ તો શું જવાબ આવે? તો કે 50 એટલે આ ખાનો, આ ખાનાને આપણે આગળ વધારીએ તો 50માં 0.3 એ જવાબ છે 7694. એટલે આનો આન્સર થાય 7694. આગળ લગાડશું 0 પોઈન્ટ તો 0.7694. આ સંપૂર્ણપણે ડિગ્રીમાં રાખીને ગણતરી કરી હતી. હવે તો કે ડિગ્રી અને મિનિટ મિક્સ કરું તો આને શું લખી શકાય? તો કે ડિગ્રી અને મિનિટ મિક્સ કરું તો સાઇન 50 ડિગ્રી વધતા 0.34 એને મિનિટમાં ફેરવવું છે. મિનિટમાં ફેરવવું એટલે 0.34 ગુણ્યા 60 એપ્રોક્સિમેટલી 20.4 મિનિટ આવે. આ 20.4 એટલે એને પૂર્ણાંક તરીકે ફેરવીએ તો એ 20 મિનિટ થશે. 0.4 છે એટલે ચાલો તો 50 ડિગ્રી અને 20 મિનિટ એટલે 50 ડિગ્રીવાળી લાઈન ફિક્સ પણ મિનિટ 20. હવે અહીંયા 18 છે ને અહીંયા 24 છે. 20 છે એ આ બંનેની વચ્ચે આવશે. તો આ બંનેની વચ્ચે આવશે તો 18 લઈએ તો શું કરવું પડે? તો કે 18 લઈએ તો 18 મિનિટ વત્તા 2 મિનિટ કરવી પડે અને 24 લઈએ તો 24 - 4 કરવી પડે. 18માં જોઈએ તો 18માં છે 7694 એટલે અહીંયા લખું 7694 અને 24માં લઉં તો આ છે 7705. 7705 18 પ્લસ 2 મિનિટ ઉમેરવાની તો એ મીન ડિફરન્સમાં આપણે જોવાનું. મીન ડિફરન્સમાં 2 મિનિટ કેટલી છે? તો કે 4 છે અને અહીંયા 4 મીન ડિફરન્સ 4નો તો કેટલા છે? 7. સરવાળો છે તો સરવાળો કરો, બાદબાકી છે તો બાદબાકી કરો. 7694 પ્લસ 4 એટલે 7698 અને 7705 - 7 એટલે થશે 7698. આગળ મૂકી દઈએ 0 પોઈન્ટ તો આ થયો આન્સર. ઓલમોસ્ટ આન્સર સરખો છે. જો હજી પોઈન્ટ પછીનો પ્રથમ આંકડો સરખો, એના પછીનો બીજો આંકડો સરખો, એના પછીનો ત્રીજો આંકડો સરખો, છેલ્લો આંકડો એમાં વેરિએશન છે. તો પોઈન્ટ પછીના ચોથા આંકડામાં વેરિએશન આવે તો કોમ્પિટિટિવ એક્ઝામ કે ગુજરાત બોર્ડ પણ ચલાવે છે. તો આ થઈ સાઇનની વાત. નેક્સ્ટ ઉદાહરણ તરફ જઈએ જેમાં આપણે કિંમત આપેલી હશે એના ઉપરથી થીટા શોધીશું. અહીં આપણે થીટા આપેલા હતા એની પરથી સાઇનની કિંમત શોધી. એ ઉદાહરણ પ્રમાણે ગણવું છે તો ચાલો એવા કોઈ ઉદાહરણ પ્રમાણે આપણે ગણવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આપણને સાઇનની કિંમત આપેલી હોય અને આપણને એમ કે એકદમ શોધો. એટલે હું ઉદાહરણ તરીકે લઉં છું કે ભાઈ કોઈ દાખલો આપણે ગણતા હતા તો એ દાખલા ગણતા ગણતા આપણે જે જવાબ આવ્યો છે એ જવાબનું સાદુરૂપ આપણે લેવું છે. ઉદાહરણ તરીકે આ કિંમત લઉં છું હું સાઇન થીટા. કોઈ ગણતરી કરતાં કરતાં જવાબ આવ્યો છે 0.4038. ગણતરી કરતાં કરતાં આવો કોઈ જવાબ આવ્યો છે કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0.4038. તો થીટા કેટલા? એટલે આપણે શું શોધવાનું? તો કે સાઇન થીટા 0.4038 ક્યાં થાય છે? આપણે 0.4038 કરવા છે. 0.4038 ચાલો શોધવા માંડોજી. ઊંધી પ્રક્રિયા છે એટલે આ કોલમો ઉપરથી આમાં જોતા એને બદલે ઊંધું થયું ને. આના પરથી આ જોશું એટલે આમાં 0.4038 શોધો જી. 2 3 4 41 4003 4019 4035 ને 4051. જો 4035 અને 4051. 35 થી 38 થી નાના છે ને 51 મોટા છે. બેમાંથી કોઈ પણ એક ચોઈસ કરવાની છૂટ. અગેન હું બે એટલે લઉં છું કે તમને બંને કેસ ખબર પડે. ચાલો હું એક લઉં છું 4035. પહેલા કેસ તરીકે હું સમજાવું છું કે ભાઈ 0.4035 લઉં
એટલે 40-35 ક્યાં થાય છે તો કે હું અહીંયા જોવાનું થાય તો 40-35 ક્યાં આવ્યું છે તો કે ધ્યાનથી જોજી 40-35 છે એ 23 ડિગ્રીની લાઇનમાં છે 23 ડિગ્રીની લાઇનમાં છે પછી ઉપર મીન ડિફરન્સ કેટલો છે તો કે 40-35માં જોશો એટલે મીન ડિફરન્સ છે 0.8 ડિગ્રીનો એટલે હું આખું લખું તો આ કેટલું થયું 23.8 ડિગ્રી અથવા 23 ડિગ્રી અને 0.8 એટલે મિનિટ કેટલી છે તો કે 48 મિનિટ. ઇઝ ઇટ ક્લિયર? ક્યારે 40-35 હવે મારે તો 38 લાવવું છે એટલે 38 લાવવા માટે શું કરવું પડે તો કે +3 ઉમેરવા પડે. આ મીન ડિફરન્સ થયો નાનો તફાવત. ચાલો આમાં જોજી 3 ક્યાંય મીન ડિફરન્સવાળા ભાગમાં આવે છે યસ આવે છે અહીંયા આવ્યો મીન ડિફરન્સ છે કેટલામાં ભાગમાં આવ્યો તો કાંઈ ઉપર જુઓ એટલે કેટલી મિનિટ છે 1 મિનિટ તો +1 મિનિટ +1 મિનિટ. હવે આ આખું ડિગ્રીમાં છે એટલે આને ઉમેરવામાં સરળતા ન રહીએ પણ જો અહીંયા ઉમેરવામાં સરળતા રહીએ 23 ડિગ્રી 48 મિનિટ વત્તા 1 મિનિટ એટલે કેટલી થઈ ગઈ 49 મિનિટ. ધેટ ઇઝ ધ આન્સર. એટલે આ રીતે આપણે આન્સર મેળવી શકીએ. ચાલો આ મેં એક રીત કીધી. બીજી રીત તો કે 0.4038. હવે 40-38માં 40-35 વાળો હતો એ નાનો ફિગર હતો એનાથી ઉપરનો ફિગર કેટલો છે 0.4051. 0.4051 એ મુખ્ય કોલમ કેટલી થઈ છે તો કે 23. ગૌણમાં કેટલા થાય છે તો કે 0.9 ડિગ્રી અથવા 54 મિનિટ 23.9 ડિગ્રી અથવા 23 ડિગ્રીને 54 મિનિટ. હવે 40-51 આપણે તો 38 જ લાવવા જ કેટલો ફરક છે 13નો એટલે કેટલા બાદ કરવા પડે તો કે 13 બાદ કરવા પડે એટલે અહીંયા -13 કરવાના થાય. આખું દશાંશ ચિહ્ન સાથે લખું તો 0.0013 કરવાના થાય બરાબર. એવી જ રીતે અહીંયા દશાંશ ચિહ્ન સાથે લખું તો 0.0003 તો 0.0013 એટલે જોવો જ આ લાઈનમાં 3 છે 5 છે 8 છે 11 છે 14 અને 11 આપણે 13 કરવા છે તો 13 નથી 11 છે અને 14 છે તો વધારે નજીક કોણ પડે 14 તો અહીંયા 13ની બદલે હું લખું 14. ભલે એક્ઝેક્ટ ન થયા ચાલે 14 કેટલાએ થયા 5 મિનિટે થયા 5 મિનિટ 5 મિનિટ. હવે 38માંથી આટલા આપણે બાદ કરવાના છે એટલે અહીંયા લખું 40-51 માઇનસ આ કરવાના છે 40-51 માઇનસ કરીએ તો આ જવાબ આવે. જો આ માઇનસ કરવાના તો અહીંયા માઇનસ કરો તો અહીંયા તો આખું ડિગ્રીમાં છે એટલે સીધું મિનિટ બાદ ન કરી શકાય પણ અહીંયા 23 ડિગ્રી 54 મિનિટમાંથી 5 મિનિટ બાદ કરો એટલે 49 મિનિટ થયું ને. કોઈ પણ રીતે સાચો આન્સર આવે. પહેલી વખતમાં શું કર્યું થીટા ઉપરથી સાઇન થીટાનું મૂલ્ય શોધ્યું અને બીજી વખત શું કર્યું આ મૂલ્ય ઉપરથી થીટાની કિંમત શોધી. સેમ વે ટેન માટે કરી શકાય પણ સાઇન અને ટેનનો તફાવત શું છે તો કે સાઇનની કિંમત 0 અને 1ની વચ્ચે જ હોય. ટેનમાં 0 થી ઇન્ફાઇનાઇટ આપણે એનું ટેબલ જોઈએ એટલે આપણને ક્લિયર થાય કે ટેનમાં કોઈ પણ કિંમત મળી શકે. ધ્યાનથી જોવાનું થાય એટલે આપણને એ પોઈન્ટ ક્લિયર થઈ જાય. ચાલો ટેનનું ટેબલ જોઈએ. નેચરલ કોસાઇન આ ટેબલે આવે છે પણ આપણને છૂટ નથી બરાબર છે એટલે આપણે કોસાઇન ટેબલનો કોઈ પરિચય નહીં લઈએ. કોસાઇન ટેબલની રીત સાઇનની જેમ જ છે કોઈ નવીનતા નહીં 100% સેમ મેથડ. હવે જોઈએ નેચરલ ટેન્જન્ટ. હવે નેચરલ ટેન્જન્ટમાં તમે જુઓ શરૂઆત ક્યાંથી થાય છે ધ્યાનથી જોશો ને તો 0.0000થી થાય છે 0 ડિગ્રીએ. આ વધતું 90 ડિગ્રી સુધી થાય એટલે એની કિંમત જુઓ ક્યાં સુધી જાય છે ધ્યાનથી જોજો. જો હવે આ પોઈન્ટ ખાસ ધ્યાનથી જોવા જેવો છે. અહીંયા ધ્યાનથી જો 0.9657 લખ્યા છે બરાબર છે. હવે આને થોડું વધારે એક્સપાન્ડ કરું એટલે વધારે ક્લિયર થાય. આ કિંમત આપણે જોઈએ ધ્યાનથી જુઓ આ છે 0.9657 પછીનો બીજો ફિગર જુઓ જી અહીંયા પોઈન્ટ લખેલો જ નથી પણ પહેલી કોલમમાં લખ્યું એટલે આપણે સમજી જવાનું. આ પહેલી કોલમ દ્વારા શું કહેવા માગે છે તો કે પોઈન્ટ છે એનો અર્થ આ 0 પોઈન્ટ કિંમત છે 0 પોઈન્ટ કિંમત છે 0 પોઈન્ટ એટલે આને 9691 ભણે લખીએ આપણે ગણવાના શું છે 0.9691
આને ગણવાના શું છે 0.9725, આને ગણવાના શું છે 0.9759. ઇઝ ઇટ ક્લિયર? હવે ધ્યાનથી જુઓ, 44 પછી 45ના કોણે આવો એટલે શું થાય તો કે 44 પછી 45ના કોણે આવો અને આ જ કિંમત જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય કે આ કિંમત બદલે છે. કેટલી બદલે છે તો કે આ મુજબ બદલે છે. 45 એ કેટલા તો કે એક્ઝેક્ટ 10 45 1. પછી જો 0 0 35 આવ્યા. હવે આનો કહેવાનો અર્થ શું છે તો કે અહીંયા લખ્યું છે એ મુજબ 1.00 એટલે 0 0 35 નથી, આ એક્ઝેક્ટ કેટલા છે 1.0035 છે. અહીંયા પહેલી વખત કહી દઈએ પછી દરેક વખતે નહીં કહે, બરાબર? આ બધું સેમ એવું થાય. અહીંયા ડેસ્ક થઈ ગઈ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, નથિંગ એલ્સ. 1.1106, 1.1145, 1.1184, આ 1.0799 ચાલ્યા રાખે. ખાલી 1 થી નહીં અટક્યા, ધીમે ધીમે જોવો એટલે આગળ કિંમતો વધતી જશે. જો 2 આવી ગયા, અહીંથી 2 ચાલુ થઈ ગયા, 2 point something, ઇન્ફાઇનાઇટ અનંત સુધી જશે. હજી જો છેક સુધી જાય 5 6 7 8 9 11 14 19 28 57. અહીંયા શું કર્યું? નોટ ડિફાઇન્ડ. અનંત એટલે એની વ્યાખ્યા આપી શક્ય નથી. તો આવી ઘણી બધી કિંમતો શક્ય બને. હવે આપણે ઉદાહરણ દ્વારા 10 ને પણ જોઈએ. સાઇનની જેવી જ પ્રક્રિયા છે પણ આપણને એમ ન થાય કે આપણે ઉદાહરણ ન કર્યું એટલે આપણે એક ઉદાહરણ સાથે ગણીશું. ફોર એક્ઝામ્પલ આપણને એવું કહેવામાં આવે છે કે ભાઈ 10 65.79 ડિગ્રી. એટલે આપણે જોવાનું શું છે તો કે 65 વાળી કોલમ, આ 65 વાળી કોલમ છે, બરાબર છે? એમાં 79 ડિગ્રી એટલે 65 ડિગ્રી વત્તા 0.79. હવે 0.79 તો હોય નહીં, તો રાઉન્ડ ફિગર 0.79 એટલે રાઉન્ડ ફિગર આનો કેટલો થાય? 0.8 થશે. ચાલો આ 0 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7 0.8 કેટલા છે? 2251. દશાંશ ચિહ્ન પહેલાં શું લેવાનો છે? બગડો. એટલે આનો જવાબ થશે 10 65.79 ઇઝ ઇક્વલ ટુ 2.2251, 2.2251. આ ડિગ્રીમાં રાખ્યું તો તમને એમ થાય કે મારે એક્યુરેટ જવાબ, એક્ઝેક્ટ જવાબ સુધી આવવું છે તો આપણે હજી આનું સાદું રૂપ આપી શકીએ 10 65 ડિગ્રી એમ રાખીએ. 79 ડિગ્રીની મિનિટ કરી નાખીએ, એ થશે 47.4 મિનિટ. એટલે 65 ડિગ્રી અને 47.4 એટલે 0.4 5થી નાના એટલે આનો રાઉન્ડ ફિગર શું થાય? 47 ડિગ્રી. હવે તો કે મુખ્ય કોલમ 65ની ગૌણ કોલમમાં 47 મિનિટ હોય છે? નથી હોતા. અહીંથી જોશો એટલે 0 6 12 18 24 30 36 42 અને 48. 42 વાળું છે અને 48 વાળું છે. આપણું જે આન્સર છે એ 47 છે. એટલે 65 ડિગ્રી અને 42 લ્યો તો 42 પ્લસ 5 કરવું પડશે અને 47 લ્યો તો 48 માઇનસ 1 કરવું પડશે, 48 માઇનસ 1 કરવું પડશે. 42 પ્લસ 5 કરો તો 42 એ થાય 21 48 એટલે અહીંયા લખી નાખું 21 48 ક્યારે છે અહીંયા તો કે 2.2148. એમાંથી મીન ડિફરન્સ 5નો ઉમેરો. મીન ડિફરન્સ 1 2 3 4 અને 5 એટલે અહીંયા શું કરવાનું તો કે 0.0085 ઉમેરવાના. 8 ને 5 13નો તગડો વધી 1, 9 ને 4 13 વધી 1, 2.2233 થાય. ચાલો 48 માઇનસ 1 કરવો હોય તો 48માં થાય 2251, 2.2251. મીન ડિફરન્સ 1નો એટલે 1માં કેટલા છે? 17 છે. એમાંથી 17 બાદ કરીએ એટલે આ થશે 2.2234. સો આન્સર જોઈ લઈએ કેવડા ડિફરન્સીસ આવે છે. આ 2.2251 આવ્યા, આ 2.2233 આવ્યા, આ 2.2234. પણ ટૂંકમાં જો હજી પોઈન્ટ પહેલાંના અને પોઈન્ટ પછીના બે આંકડા તો સરખા જ છે.
પછીના આંકડાના વેરિએશન આવે છે એ અવોઇડ કરી શકાય. આ વધારે પરફેક્ટ આન્સરો થાય જ્યારે તમે મિનિટમાં લ્યો છો ત્યારે, કારણ કે મિનિટમાં મીન ડિફરન્સ, નાનામાં નાનો ડિફરન્સ એ તમે ડિટેક્ટ કરી શકો છો, જ્યારે મિનિટમાં નાનામાં નાનો ડિફરન્સ ડિટેક્ટ થઈ શકતો નથી. ચાલો, આ થીટા ઉપરથી ટેનની કિંમત શોધી. એક પ્રક્રિયા આપણે ઊંધી શોધી લઈએ એટલે આપણને મજા આવે કે ભાઈ આ કઈ રીતે થઈ શકે. ઉદાહરણ તરીકે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 3.4567 આવો કંઈક જવાબ આવે છે. તો આપણને એવું પૂછે છે કે આવડો થીટા ક્યારે થાય? તો ટેન થીટાની કિંમત આપણે 3.4567 એ મેળવવાની રહી. એટલે પહેલાં તો 3 પોઈન્ટ સુધી આવવું પડે. 3.23 હાલો, 3 ક્યાંથી ક્યાં છે? તો કે આટલામાં 3 છે, 72 થી લઈને 75 સુધીમાં. 0.4567 એટલે પોઈન્ટમાં જોઈએ 4567 તો 3.27 અને 3.48. 3.27 ને 3.48 આપણે 3.45 જોઈએ એટલે એ નક્કી થઈ ગયું કે આ 3.48થી ચાલુ થાય છે એટલે આપણો જવાબ આ લાઈનમાં હશે. હવે જોતા જઈએ તો 3.2709 3122 3759 3977 4197 4420. હવે જો 4420 અને 4646 અહીંયા આપણે 4567 છે, એનાથી ઓછી કિંમત 4420 મળી અને વધુ કિંમત 4646 મળી. એટલે લખી નાખીએ જેથી આપણે ખૂણાની ગણતરીમાં સરળતા રહીએ. આન્સર છે એમાં એક કિંમત મળી 3.4420 અને બીજી કિંમત મળી 3.4646. હવે આપણે બાદબાકી કરવાની અથવા સરવાળો કરવાનો એવી રીતે કે 3.4567 જવાબ આવી જાય. 3.4567 જવાબ આવી જાય તો અહીંયા ઉમેરવાના છે અને અહીંયા બાદ કરવાના છે. એ કેલ્ક્યુલેટરથી આપણે નક્કી કરવાનું કેટલા ઉમેરવા પડશે અથવા કેટલા બાદ કરવા પડશે. તો પહેલાં તો 3.4420 ક્યાં લખ્યા? તો કે 3.4420 અહીંયા લખ્યા એટલે 73 ડિગ્રીએ લખ્યા. એમાં 0 પછી જો ડિગ્રીમાં જોઈએ તો 1 2 3 4 5 6 7 8 44 8 છે ને 9 છે એટલે લખીએ કે આ શું થયું? તો કે 73.8 ડિગ્રી થયા અને આ 73.9 ડિગ્રી. જો મીન ડિફરન્સ ન જોવો હોય તો આ જ આન્સર થઈ જાય. મિનિટમાં લખીએ તો 73 ડિગ્રી અને 8 એટલે મિનિટમાં કેટલા થશે? 48 મિનિટ થશે અને આ થશે 73 ડિગ્રી અને 9 ડિગ્રી એટલે 54 મિનિટ થશે. હવે તો કે એ કરીએ કે આ કરવા માટે આપણે કેટલું ઉમેરવું અથવા બાદ કરવું એ કેલ્ક્યુલેટરથી નક્કી કરવાનું થશે. તો આ આવે છે 0.0147 આટલું ઉમેરવાનું થાય. બાદ કેટલા કરવાના થાય? બાદ કરવાના થાય 0.0079. આપણે મીન ડિફરન્સમાં આ આંકડો પસંદ કરવાનો છે. કેટલો? તો કે 147 અને 79નો. જોઈએ મળી જાય છે કે નહીં. 147 ચાલો 36 72 108 144 180 147 નથી પણ એની નજીક 144 છે. 180 તો બહુ દૂર થઈ જાય ને. 144 કેટલા મીન ડિફરન્સે થાય છે? તો આની ઉપર તમે જોશો તો મીન ડિફરન્સ કેટલો આવશે? 4 મિનિટનો આવશે. એટલે +4 મિનિટ. +4 મિનિટ કરો એટલે 73 ડિગ્રી અને 52 મિનિટ થાય. પછી છે 79 36 72 108 તો 79 72 અને 108ની વચ્ચે આવે પણ નજીક કોણ આવે? 72. તો 72 એટલે કેટલી મિનિટ? તો કે ઉપર જોશો એટલે મીન ડિફરન્સ 2 મિનિટનો થશે. 2 મિનિટ અને અહીંયા બાદ કરીએ છીએ તો અહીંયા બાદ કરવાના. આ કેટલા થશે? 73 ડિગ્રી અને 52 મિનિટ. જો હજી કોઈ પણ રીતે આન્સર 73 ડિગ્રી અને 52 મિનિટ અને અહીંયા પણ આ રીતે કરો તો 73 ડિગ્રી અને 52 મિનિટ. તો 73 ડિગ્રી અને 52 મિનિટ સરવાળો કરો કે બાદબાકી, નિયરેસ્ટ જવાબ ઓલમોસ્ટ સરખો જ આવશે. તો આ આપણે બેઝિક ઉદાહરણો દ્વારા સાઇન થીટા પરથી મૂલ્ય અને મૂલ્ય પરથી થીટા, એવી જ રીતે ટેનમાં થીટા પરથી ટેનનું મૂલ્ય અને મૂલ્ય પરથી થીટા શોધ્યા. સાઇન અને ટેન્સમાં આપણે આટલી જ પ્રક્રિયા કરવાની છે, કોઈ વિશેષ નથી. ઘાત દશાંશીના સેટ કરવાની કોઈ ચિંતા કરવી નહીં પડે. જે કાંઈ પણ હશે એ અહીંયા ઓલરેડી કીધું જ હશે. લોગ અને એન્ટી લોગમાં આ પ્રક્રિયા થોડી આપણે કરવી પડે છે.
તો આ સાથે આપણે સાઇન અને ટેન લોગ ટેબલમાંથી જોવા માટેની પ્રક્રિયા અહીંયા પૂર્ણ કરીએ છીએ. વધારે પ્રેક્ટિસ દ્વારા આપણે આપણી ગણતરી અને સ્ટેપ્સને ઇઝી બનાવીશું. થેન્ક યુ.